વડોદરામાં મહાનગરપાલિકાની મોટી કાર્યવાહી। મકરપુરા એસટી ડેપો સીલ। ₹1 કરોડથી વધુનો મિલકત વેરો બાકી। વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજે શહેરમાં મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। બાકી મિલકત વેરાને લઈને મકરપુરા એસટી ડેપો સીલ કરવામાં આવ્યું હતું। માહિતી મુજબ ડેપો પર આશરે ₹1 કરોડથી વધુનો મિલકત વેરો લાંબા સમયથી બાકી હતો। વારંવાર નોટિસ આપવામાં આવ્યા બાદ પણ વેરાની ચૂકવણી ન થતાં પાલિકાએ આ કડક પગલું ભર્યું। આ કામગીરી માટે પાલિકાના અધિકારીઓનો કાફલો સવારે ડેપો પરિસરમાં પહોંચ્યો હતો અને ડેપો પરિસરને સીલ કરવામાં આવ્યું હતું। પાલિકાની આ કાર્યવાહીથી ડેપો પર આવેલા મુસાફરોમાં થોડાક સમય માટે અફરાતફરીનું વાતાવરણ સર્જાયું હતું। મુસાફરોને પડતી હાલાકી ધ્યાનમાં રાખીને લગભગ 2 કલાક બાદ પૂછપરછ ઇન્ક્વાયરી ઓફિસને ખુલ્લી કરવામાં આવી હતી, જેથી મુસાફરોને જરૂરી માહિતી મળી રહે। પાલિકાના અધિકારીઓને જણાવ્યું હતું કે ડેપોને અગાઉ પણ મિલકત વેરો ભરવા માટે નોટિસ આપવામાં આવી હતી, પરંતુ વેરો ન ભરતા અંતે સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સવારે 7 વાગે અહીંયા કોર્પોરેશનવાળા આવ્યા હતા અને મને જાણ કરી કે ટેક્સ ભરેલ નથી, જેથી કરીને અમારે આખા ડેપોમાં સીલ મારવું પડશે, તો તમે ઓફિસ ખાલી કરી આપો। જેથી કરીને મેં ઓફિસ ખાલી કરી આપી અને 2 કલાક સુધી બહાર બેઠી હતી। ત્યાર પછી 10 કલાકે ફરીથી એ લોકો આવ્યા હતા અને મને ઓફિસ ઓપન કરી અને બેસવાની પરવાનગી આપેલ છે। 1 કરોડની આસપાસ બાકી છે। એ અંગેનો કાગળ બારે લગાવેલો જ છે। મારું નામ એકતા માટા।